भगवान की बात करूं के प्रश्न पूछूं बोलो તમે જેમ કહો પ્રશ્ન પૂછ્યો કે અસાધારણ બરાબર અનેકજીના પ્રાણ આવી શકે તરત સમાધિ કરાવી 190 વખત હાલો બીજું પેલો કાઢો ભક્તોને એમ ન સમજવું કે હું મૃત્યુ પામીને બ્રહ્મલોકને પામીશ કે ઇન્દ્રલોકને પામીશ એવો સંશય ન રાખવો. એને ત્યાંથી કઈ સભા ભર્યું ને સંસ્થાના સામ ખાતા છે. સરસ વેરી ગુડ સચ્ચિદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો ઈર્ષ્યાનું શું રૂપ છે જેના હૃદયમાં માન વધે તેને ઈર્ષ્યા કહે છે. ઉભો થશો ને તો ભગવાન રાજી થશે માથે હાથ મૂકવા આવશે પછી એક કરતા બોલ બીજી બધું બોલશું હાલો ગઢડા મધ્યમ પ્રકરણનું 7મું બરાબર છે એ બરાબર તમે પાછળ હસકો થોડો આવો આગળ ઉભા છો ફટાફટ ટાઈમ વેસ્ટ ન કરજો આગળ જાઓ તમે વચન આવડે નહીં પૂરા જેવી છે ભોગ્યા હોય દીઠા હોય સાંભળ્યા હોય અંતની શિક્ષા હોય તેને વાસના કહીએ. યુનિવર્સિટીને કહી કે તું ગરીબને પર કલ્પાવીશ તો હું તારા વંશને પડીને ભસ્મ કરી નાખીશ ઈ છેલ્લામાં જ આવે છે તમને પ્રેમ લક્ષણ યુક્ત હરિભક્ત નામ લીધું. અંગવાળા કયા તો કે માયારામ ભટ્ટ અને મુરજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કૃપા જીવનું કલ્યાણ કેમ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાન 2 રૂપ હોય છે જ્યારે રાજા રૂપ હોય છે ત્યારે 39 લક્ષણ યુક્ત હોય છે ને સાધુ રૂપ હોય છે ત્યારે 30 લક્ષણ યુક્ત હોય છે. જય સ્વામિનારાયણ. સર્વોપરી પુરુષોત્તમ ભગવાને પ્રશ્ન કીધું કે પુરુષોત્તમ ભગવાન સર્વ નયન ગોચરથી વર્તે છે ને આ અમારા ઇષ્ટદેવ છે ને તે અમારી સેવાનો અંગીકાર કરે છે. આ સરસ વાદળે થઈ રહ્યા છે તે મનને વિશે અંધકાર છાયો તેમાં ભગવાનની મૂર્તિ દેખાય છે તે ઘનશ્યામ છે તે જો પ્રકાશ યુક્ત છે ભગવાન બરોબર 100 વખત ફર્યા ને 100 વખત થાળ જમ્યા. કયું જગતનું 5 હા પછી બીજું શું આવેલું છે અંતમાં તન મોટા મોટું સાધન છે. ઘોડા વાતમાં દોડાવે પથ્થર આવે તો રાખે એવી રીતના સાધન છે. એ લાવતો ને હા બરાબર કેટલા બધા આવેલા એમાં 53 ગઢડા અંતિમ પ્રકરણનું 22મું અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી પતિવતાને જેવી ભક્તિ કરવી પાજી ભગવાનના ભક્તને પાજી પાડાની છાયામાં દબાવ નહીં. સરસ કીર્તન ગાઈ રહ્યા હતા પછી હરી મેરે હાલ લકડી કીર્તન ગાઈ રહ્યા હતા સરસ
બનાવજો. એક થાળ છે તે અમારા માટે. ગંગાબા વિચારમાં પડી ગયા કે એક તો ભગવાનનો થાળ બનાવવાનો, બીજો થાળ કોનો હશે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે બા, અમારા નાના ભાઈ છે ને કુશાલ ભટ્ટ ગોપાળન સ્વામી, અમારા નાના ભાઈ એટલે બીજા નંબરના સદન સ્વામી એ છે. કદાચ ને ન હોત તો આ પૃથ્વીનું ચક્ર ચલાવી શકત. આટલી સામર્થ્ય ધરાવતા હતા ગોપાળન સ્વામી. જેવા ભગવાનના પરચા એવા જ એના પરચા. હજી તો એને 1 મહિનો થયો. એના માં જીવીબાઈ પારણિયામાં પોઢાડીને કપડાં ધોવા ગયેલા. 1 જ મહિનો થયો છે. સાક્ષાત પાતાળમાંથી શ્રેષ્ઠ નારાયણ ભગવાન આવ્યા છે. ગોળીઓ તડકા મૂકેલું, તડકો આવતો હતો એટલે શ્રેષ્ઠ નારાયણ સેવામાં આવ્યા છે. માથે આમ છાંયડો કરે છે. એની દોરી પોતાની ફેણમાં લઈને હિંચકા નાખે છે, હારડા ગાય છે. કોણ? સાક્ષાત શ્રેષ્ઠ નારાયણ ભગવાન. ત્યારે એની માં કપડાં ધોઈને તો જીવ જોયું તો મોટો સરપ બાજુમાં ચારે બાજુ આટા મારે છે. એને એમ થયું આ તો મારા દીકરાને મૂંઝ લીધો હશે. ત્યાં તો દેખતે દેખતે સરપ અદ્રશ્ય થઈ ગયું. મોતીરામભાઈ આવ્યા, કીધું દેવી આપણું બાળક સામાન્ય નથી, સાક્ષાત શ્રેષ્ઠ નારાયણની સેવામાં આવ્યા છે. એટલે આ વિભૂતિ અલગ છે. આપણું બાળક છે ને એ જીવ નથી, તો કોઈ ઈશ્વરનો અંશ છે. એટલે એની શ્રેષ્ઠ નારાયણ સેવા કરાવે એટલે એને કાંઈ ન થાય. જેવા ઘનશ્યામના પરચા એવા જ કુશાલ ભટ્ટના પરચા હતા. એક વખત ગોપાળન સ્વામી પાસે ગરીબ ભૂદેવ આવ્યા છે. ત્યારે એ ભૂદેવે કીધું કે સ્વામી, 12 સાધુ 13 તૂટે એવી મારી હાલત છે, પરિસ્થિતિ બહુ નબળી છે, કાંઈક દયા કરો. ત્યારે ગોપાળન સ્વામી શું કીધું કે અમારા વચનમાં વિશ્વાસ રાખજો, અમે કહીએ એમ કરજો. અહીંયાથી તમે 2 કિલોમીટર જાઓ, એક જૂનો વરડો આવશે. એ વરડા નીચે એક કુંડી હશે થાળા જેવી. એમાં જે આવે એના ઉપર તમે પ્રેમથી એમ હાથ ફેરવજો, તમારી 7 પેટી ખાશે તો નીકળી ગયા. તો ખરા બુદ્ધિએ વિશ્વાસ રાખીને, પણ થોડી વાર ઊભા રહ્યા એટલે બેખડમાંથી એક મોટો મણિધર નાગ નીકળ્યો. કુંડીમાં આમ વીંટળાઈને આમ ઊંચી ફેણ કરીને એની સામે ઊભો રહ્યો. ભૂદેવ તો એને એમ થયું કે હવે કોઈ કૂતરું કે ગાયનું બચ્ચું કે હોય તો આના ઉપર કેમ હાથ ફેરવાય. પેલો સરપ એને એની ફણથી આમ બોલાવે છે, મારા ઉપર હાથ ફેરવા આવો, હાથ ફેરવા આવ્યો. પણ હાથ ફેરવા જીવ નથી આવતો. થોડી વાર થઈને આખો એ સરપ અંદર એના ભોયરામાં ચાલ્યો ગયો. પાછળ આટલી પૂંછડી બચી, દરમાં પહેરી ગયો. પછી પાછળ આટલી પૂંછડી હતી. ભૂદેવને એમ થયું એટલે પૂંછડી પર હાથ ફેરવું. જેવો હાથ અડાડ્યો ને એટલે સોનાનો ટુકડો થઈને ખરી પડ્યો. વડોદરાની અંદર ગોપાલ સ્વામી બેઠા હતા અને ગયા કે સ્વામી, ગોપાલ સ્વામી કે તમે જો મારા વચનમાં વિશ્વાસ રાખ્યો હોત ને તો એ નગર શેઠી લક્ષ્મી આખો સર સોનાનો બની જાત. તમે 7 પેટી ખાય તો ખૂટત નહીં, પણ હવે આટલો ટુકડો સોનાનો તમે પાસે લઈને આવ્યા. એટલે વચનમાં ભગવાન કે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખે ને એટલે મોટા ધર્મની પ્રાપ્તિ થાય છે. એ આપણે આવું કામ નથી કરી શકીએ. સરપ પણ હાથ ફેરવે. એટલે મહારાજ કે ભગવાનના વચન છે, વચન વિધિ ગ્રંથ બનાવીને સુરત સ્વામી એમાં ભગવાનના વચન ને સંતના વચન આવે છે. વચન છે એ જ ભગવાનની મૂર્તિ છે. એક વખત એક મહાત્માજી તળાવને કિનારે સ્નાન કરતા હતા. તેમાં બાજુમાં શિલામાં એક કાગડો બેઠો હતો અને કાગડો ચાંચ બોળી અને શિલામાં ઘસે, વળીઓમાં ચાંચ બોળે ને શિલામાં ઘસે. એવા સમયે ગામના રાજા ત્યાંથી પસાર થયા. આ જોજો, એક સંતના વચન છે જીવનની અંદર કેટલું કામ કરે છે. છેલ્લી વાત કહી દો પછી મોડું થશે. તમારો વાંક નથી. તમે લોકો નારણપુરમાં આજે ભગવાનની એવી અમી દ્રષ્ટિ છે કે 5 દિવસ ગુરુકુળનો પ્રસંગ, વળી 5 દિવસ આકર્ષણ બાપાનો પ્રસંગ અને 10 દિવસ થયા અને થાકીને પાકી તો ત્યાં જશો તોય તમને ધન્યવાદ દેવાય. અને બાઈ તો આવી રીતના આવીને તમે સવારના કથા સાંભળી, બચાળના કથા સાંભળી, આવી પછી ગામની અંદર પ્રભાત સંધ્યા ફેરી કરી અને સવારે ધર્માસની ધૂન કરી અને પાછા તો અત્યારે આટલા આવ્યા એટલે તમને થેન્ક યુ, ધન્યવાદ, તમે વેરી ગુડ, વેરી મચ, વેરી નાઇસ, બ્યુટીફુલ. સરસ કહેવાય, સરસ. ના ના, ખરેખર સરસ કહેવાય. એમ એટલી શ્રદ્ધા કહેવાય. એમ હવે જો તમને સુપરના એક સંગીતાબેન નામ છે, નામનું બચ્ચું પણ ટૂંકો પણ
વાહ બહુ લાગી તમને સરસ રમત શીખડાવશે, પછી પ્રશ્ન પૂછશે, ગેમ રમાડશે. આ ફરે વાડ ન ફરે, ફરે નદીના પૂર, સંત વચન નદીના ફરે, અને જો ફરે તો પશ્ચિમ ઉગે સૂર. સૂર એટલે સૂર્ય, કોઈ પશ્ચિમમાં ઉગે નહીં. એટલે શાસ્ત્રના વચન કોઈ ખોટા હોય નહીં. બીજું કદાચ ખોટું આવે, કચ્છ મિત્ર આવે કે સંદેશ આવે કે એમાં ખોટું આવે. આ લોકોમાં સંતોના કોઈ શાસ્ત્ર ખોટા હોય નહીં, કારણ કે ભગવાન કે સંત જેના વચન છે એ જ મહારાજનું સ્વરૂપ છે. જેને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, સંતના વચનમાં વિશ્વાસ હોય ને, જેને વિશ્વાસ હોય એનું કામ છે ને સુલે થાય છે. એક વખત એક ઘટના ઘટી કે આપણા ગોપાળાનંદ સ્વામી કયા ગામના હતા? ટોરડાના. લગ્ન થઈ ગયા હતા સ્વામીના. કેને આવે? માતા પિતાનું નામ શું હતા? ગોપાલ સ્વામી ખુશાલ બનતા. માતા પિતાનું નામ શું હતા? જીવીબાઈ ને મોતીરામ. હો, હવે એના લગ્ન થઈ ગયા છે. ધર્મપતિનું નામ શું હતું? આદિત્યબા. એને એક દીકરી હતા અનુપબા, એક દીકરો હતો હરિશંકર. આ એનું ફેમિલી. બીજા રાધા બ્રાહ્મણને ઘેર હતા ત્યારે તેણે રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે સનાતન છો કે આધુનિક છો? રામાનંદ સ્વામીએ જવાબ ન વાળ્યો, પણ જ્યારે અવરોધના કાળમાં શિવસાગરમાં પોઢેલા હતા ત્યારે રામાનંદ સ્વામી એની બાજુમાં જ બેઠેલા હતા. ત્યારે ત્યાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે રામાનંદ સ્વામી છે એ આધુનિક ઈશ્વર છે કે બ્રહ્મવેતા છે? ત્યારે પુરુષોત્તમ નારાયણે કહ્યું કે એ તો બ્રહ્મવેતા છે. બરાબર છે. ચોથા પ્રકરણની અંદર સ્વામિનારાયણ ભગવાન આ શરીરની અંદર જે આપણા રોમ છે એ 3.5 કરોડ વાળા છે. એના સિવાયના અન્ય છિદ્રો આપણા શરીરની અંદર અતિ સૂક્ષ્મ, અતિ ઝીણા છિદ્રો છે. એ જે સત્સંગી જીવનની પારાયણ કરી લીધી હશે, કદાચ એને માઇન્ડમાં હશે તો આવડશે. જેને આવડશે તે 1.25 કરોડ રૂપિયા ઇનામ. સાચું કહું છું દિલથી. જેને આવડશે આટલામાંથી એને આટલું ઇનામ મળશે. કેને આવડે? હાલો બોલો. 3.5 કરોડ વાળા છે એ નહીં, અન્ય કોઈ છિદ્રો કેને આવડે છે? 5 મિનિટનો ટાઈમ. નો એન્ટ્રી. કાનની છિદ્રો કેટલા શરીરમાં? જેમાં રોમ છે, રોમાવલી, એ 3.5 કરોડ રોમાવલી છે. આ રોમ છે ને શરીરમાં, એ તો બીજા બધાથી છિદ્રો કેટલા છે? કોઈને નહીં આવે. આખા નારદમાં કેને નહીં આવડતું? હાલો કહી દો. નહીં કે તમને કોઈને આવડતો તો ઇનામ બોલો. કદાચ જો તમને આવડે તો હું ઇનામ એટલું દઈ શકીશ, અને કદાચ હું જવાબ આપીશ મને આવડી જશે તો તમે મને દેશો. મારે ઇનામ નહીં જોઈએ, મારે તમારા આશીર્વાદ જોઈએ. બરાબર ને? બરાબર. જેના હૃદયમાં વિશે મોહ આપે તે જ વ્યાસનાનું રૂપ છે. હૃદયને વિશે હૃદયને વિશે જ્યારે મોહ આપે ત્યારે પોતાનો અવગુણ દેખાતો નથી, અને એ જ્યારે પોતાનો અવગુણ ન દેખાય એ જ મોહનું રૂપ છે. ઘનશ્યામ મહારાજ
એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ તે કન્યાને મુર્દાનવનો નાડી ચૂમનો દીકરો મુર્દાનવ આવ્યો ને કન્યા પતે બોલ્યો માટે યુદ્ધ કર આઈએ જગમગ ઝળકે છે 1 2 3 એમ થાને આજે બુધવારે વચનમુખ લેવાશે નિયમ તો કાગળિયો લઈ જાઓ કોઈ લખો કાગળિયો લઈ જાઓ કોઈ લઈ જાઓ કોઈ લખો કાગળિયો લઈ જાઓ કોઈ ભાઈ બને કેમેરા બહુ મોયા ત્રણ ગરડાના કુલ વચનામૃત કેટલા છે? 184. વચનામૃતનો શું રૂપ છે? પૂર્વે જે વિષય ભોગવ્યા દીઠા હોય સાંભળ્યા હોય તેની અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહે. કયા 4 પ્રકારના મનુષ્યથી મહારાજને બનતું નથી? ક્રોધી, કપટી, માનીને ઈર્ષ્યાવાળું. આ 4 પ્રકારના મનુષ્યને ગમતા નથી. વચનામૃત પ્રમાણે નામો ગટડાના મોતીજીના જગમગ ઝળકે છે મનોહર મણિયો. ગ્રુપનું નામ લક્ષ્મી. હવે તમે એને ખાલી જે ગેમ એને એના રૂલ્સ જોઈ લો. તમે તમારા ગ્રુપમાંથી જો તમારા ગ્રુપને જીતાડવું હોય તો તમે ગ્રુપમાંથી ડિસ્કસ કરી એક જણાને ઊભી કરી દેવાની ગમે એને. અને કીર્તન અહીંયાથી ફોનમાં વાગશે યા તો બોલાવશે. એ કીર્તનની ઘડી તમને ઊભી ઊભી સાંભળવાની, બાજુ નજર નથી કરવાની. અને આ ગ્રુપ વાળે તમારી નજર ઓલી બાજુની ઊભા થઈ નજર આ બાજુ હોવી જોઈએ. ભાવ સુ અખંડ જપ માળા રે માળા કાઢે છે મન કેળા ચાળા રે. બતાવવાનું નથી ગ્રુપમાંથી એક જણ ઉભો થઈ જાવ ફટાફટ. બધાને ઊભું ખાવું જ પડશે. એકબીજાને મોઢા જોયા વગર ઊભો છે કોન્ફિડન્સથી. સંપ્રદાયની પુષ્ટિ જાણે કરીને સામે કરીને થાય છે. આપણે ગુરુ પરંપરા બીજી અરે વાહ ખુશિયા બહુ લાગી ગયું. હવે તો ગ્રુપમાં કાંઈ કેવું જ નહીં પડે. બધી પૂછશો એટલે તમારી સેકન્ડ ચાલુ થશે. 10 સેકન્ડ પૂરી થશે એટલે કીર્તનની અંદરથી જેટલી વસ્તુ હોય તે તમને ગોતીને તમારા હાથમાં લઈ લેવાની. અને અહીંયાથી બે બધાને એક તરફ આવો. આ સામે જવાનું હોય બનાવવાનું. લોયાના છઠ્ઠા વચનામૃતમાં મહારાજે 19 પ્રશ્ન પૂછ્યા છે ને પોતે જ પ્રશ્ન પૂછ્યા ને પોતે જ જવાબ આપ્યા છે. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એક સંતમાં 3 ગુણ રહેલા છે, બીજા આવે છે ને જાય છે.
સંપ્રદાય રૂપે શાસ્ત્ર અને શાસ્ત્રમાં કહેલો વર્ણાશ્રમ પોતાના સંપ્રદાયના જે શાસ્ત્ર પ્રકારના દુષણ કયા છે? પૂરાપંથી, શક્તિપંથી, નાસ્તિક, શુષ્ક પ્રકારની આચાર સ્વયં પ્રકાશ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે કઈ ઠેકાણે માન સારું છે, કઈ ઠેકાણે સારું નથી, કઈ ઠેકાણે નિર્માણી પણ સારું છે, કઈ ઠેકાણે સારું નથી. મુક્તાનંદ સ્વામીએ કુલ કેટલા પ્રશ્ન પૂછ્યા છે? સુખમુનિએ વતનામતમાં કુલ 21 પ્રશ્ન પૂછ્યા છે. સ્વરૂપનું જ્ઞાન અને મહાત્મા જાણવું બી અસાધારણ મોક્ષના હેતુ છે. બરાબર. બીજા બધા અણસમજુ છે તો અજ્ઞાનના કાષ્ટા છે. કપટની માની આ ચાર ભક્તો સાથે બનેલી છે. બરાબર. હોય ને તેમાં બાણો નીચે પોળો બોલે તો સવાર કહેશે એમાં પાણી ઘણું થશે. કોના કોના સમ ખાધા છે? એવી કઈ એક જગ્યાએ કે જ્યાં 100 જણા જાય ને તો 101 જણા પાછા આવે, એક જણું વધુ જ આવે, નો એક ઓછું થઈને આવે. જણ એટલે લાડુની જાણે વારે હોશિયારો લાડુની જાણે. એ છે સામે નરનારાયણ દેવની યુવતી મંડળની એની કઈ તમને એક અંગે કે એમાં જેથી કેટલી પરસેવો જ ન વળે, કેટલી ગરમી જ ન થાય એવું કહ્યું. વારે વારે છોરાને આવડી ગાલી પાડો તમારે. છોકરીને આવડી ગયો, છોકરીને બોલવાનું, તમે રમી લીધું, છોકરી રમવાનું. સુંદર ભાલવી સાડમાં, ભાલવી સાડમાં તિલક કેસરનો. 1 2 3 4 5 6 7 8 9. લડી ગયું. ચાલો આ તમારી પૂજા કરો છો. હવે પૂજાને સમજ્યું ને બરોબર, એટલે તમને આવડી દીધો બંધ તમારા લેકે શીખડાવી દીધા. છોકરી પાણી પાવ ખામકારે વાજે ગુગરડીનો ઘેર કહી શોભા ના જાય પ્યારા કાનની રે. 1 2 3 બીજું હશે 4 5 બીજો મુદ્રો હશે ની જોડી 6 7 नीचे कोई ना बोल दो, बिना बुलाए आते हैं, सुई लगाकर चले जाते हैं. ऐसा डॉक्टर कहाँ है? समझाए? हिंदी समझाए? बिना बुलाए आते हैं, सुई लगाकर तो चले जाते हैं. ऐसा डॉक्टर कहाँ है? टिक टिक मान समझेगी नहीं? अरे हम ना समझा. बात साची तुम्हारे जाए बड़द તમારા પછી કરી દીવો જોયો જઈ ત્યાં તો બળદિયાના પ્રાણ નહીં. તળિયા પ્રાણી એ કોમુંગી બતાવું ઉભા બતાવ નાખુંગી આ પ્રેમથી તમે સોનેરી સુરવા જરગસિયા જામાતણી મારા ચિતડામાં ખોંદી ચાલ આવો ને મારે ઓંગણે. Three, 2, 1. હજી ક્યાંક નથી આવો. સૈયરના સંગમાં
આવડો આપણે ફોટો પાડવો હોય અને ગ્રુપમાં ઉભી એ ઉભી હલો, પરમ દિવસે ઠાકરધારીએ આ ચૂની જેને જડેલીને એ બધા ચૂની ઓઢીને આવે. જો તમે આમ ઘેસી કરશો તો નહીં હાલે. હમણાં એવું કે વાતું કરો રા કે બાયપાસ જાય હા કોઈ માથે ઉગાડે નહીં. આ જે ચૂની જડેલી એ યુવતી મંડળ હોય યા મહિલા મંડળ હોય બધાને અને ઘનશ્યામ મંડળ બધાને ચૂની ઓઢીને કાલે ને પરમ દિવસે ઠાકરધારી એટલે બધાને આવવાનું હોય આ ચૂની પહેરીને. અભરારું ક્યાં સુધી? લંડન સુધી. ઈ તો કઈ રમે હવે તો રહી ગયું તો હાલે. સામે જોજો સામે જોજો હાલ તો હવે ચૂની અવાજ જ ના આવે બિલકુલ. હવે ચલો તમે એક જ જવાબ દેજો. છેલ્લો સૌથી છેલ્લો. તમે બધા કયા ધોરણ સુધી ભણો છો બધા? હા બરાબર. હવે સાંભળજો. પાણી વિનાનો મહાસાગર ક્યાં જોવા મળે? ગુજરાતી સમજાય કે ઇંગ્લિશ બોલું? પાણી વગરનો મહાસાગર ક્યાં જોવા મળે? આખીમાં દેખાયો? ચરજ્યું છે ભાલે હસતા સુંદર ખાના પાડે છે ગાલે. કેસર 1 2 કઈ કેસર? આ ગાજર. 3 4 5 6 7 કેસર ઉડી ગઈ. બે છે. આવો હવે લોકો પોતાના માટે ખબર જ છે ને. આ નવા શીખ્યા ને એટલે હવે બીજું કોને ત્રીજું રનની મંડળ પેલો આશા કે હાલો ઘનશ્યામ મંડળ આ જ્યોતિ મંડળ વાળા આવો. હા બાઈ બંધ કરે છે થોડો ટાઈમ ઓગંદ્રી હાલો ભલે બે ખંડો જ ખાલી असंख्य दयालन संपत मेरी
કે ભાઈ દોડો અને બેન તાળી. દિવસ ભાઈ અને રાત્રિ બેન. હવે ચલો કીર્તન એમ કહીએ. ફ્રી રીલું બનાવ્યો તો કથા હે બે હાલો બીજા દીપિકા ઉઠો બે ગાળ વાંચી તો ચાલે દઈએ કેરે કેરે ના તો યાર બે ગાળ દઈએ જીને હા બસ આયો નારપુર થી વેને સીધો ને બધું ને તમારું નામ કેટલા નરનારાયણ યુવતી મંડળની બોલો બોલાશે નામ બોલવું પડે તો ઠીક હે એ જોજો સામે જોજો હવે કોણ હે? બાજુમાં વળી બસ અહીંયા જોજો સામે થઈ ગયા જુવાની હોય તે લાલ થાય, જુવાની હોય તે નીલું હોય ને ભેટું થાય તે લાલ થઈ જાય. જુવાનીમાં નીલું હોય, વૃદ્ધ થાય તે લાલ થઈ જાય. શોભે માથે તોરાળા આવો ને ઓરા રે ધીરે ગાતા રંગના રાતા છો જીરાજ ટિક ટિક 1 2 3 4 5 6 8 7 લડી રૂપાડી રે મોહનવર ને બાંધે માતા કાકલડી રૂપાડી રે જાજે હેતલીએ જસોદા જાજે હેતલીએ જસોદા કામડિયા મુખવાડી રે મોહનવર ને બાંધે માતા કાકડલી રૂપાડી રે 51
करे वंदन करे घर घर तेरी स्थापना करे गाँवों में शहरों में छा जाओ तुलसी माँ घर आंगन में लहराओ तुलसी माँ तुलसी माँ तुलसी माँ प्यारी तुलसी माँ जग मचाई है तुम्हारी महिमा 4, 5, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 गण श्याम ने खमा खमा घड़ी खमा रे जिनी मूर्ति मारे आँखों ना चश्मा रे ए विना मुने काई न सूझे ए विना मुने काई न सूझे रात ने दिन मारे स्नेही गण श्याम ने खमा खमा घड़ी खमा रे મારો મારો કરીને ધના મેળો રે તેમાં તારો નથી તના ભારત કાળે સગો નહીં કોઈનો રે ટિક ટિક 1 2 3 4 હંસા ધાગાઈ અંતે ગોપાળી સ્વામી કુલ 11 પ્રશ્ન પૂછ્યા છે ગઢડા અંતર પ્રકરણમાં 25મા રચનામૃતમાં શ્રીજી મહારાજને રાજબાઈએ શું પ્રશ્ન પૂછ્યો? રાજભાઈ કે મહારાજ કયા ગુણે કરી રાજી થાય ને કયા દોષે કરી વિભ્રાજી હા વચનામૃતમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને 84 કરી એ વાત કયા વચનામૃતમાં આવે છે? ગઢડા મધ્યમ પકડાના 22મા વચનામૃતમાં આવે છે. હા કઈ 5 વાતોનું નિત્ય અનુસંધાન રાખવાનું કહ્યું છે? फूल सखी मोगरा ना फूल श्री जी ने प्यार बहु मोगरा ना फूल हार है आंखों 7, 8, हार राख दे 9, 10 તમે જે કરો છો करणे कुंडलिया काजू करणे कुंडलिया जड़ियल मोतिये 3